હું ભારતીય જનતા પાર્ટીનો નેતા છું, તમે મને ના પકડશો। અરે સાહેબ, એકવાર તો કીધું હું ભારતીય જનતા પાર્ટીનો નેતા છું, તમે મને ના પકડશો, કેમ મને પકડ્યો છે? છોડી દો મને, દારૂ પીવો કઈ ગુનો થોડી છે। આવું જ કહેનારા ભારતીય જનતા પાર્ટીના એક નેતાની ગત મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે તેને કાયદાનું પાન કરાવ્યું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। પોતાને શિસ્તબદ્ધ કહેતી ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાક સમયથી વિવાદોની વચ્ચે છે। આમ તો છેલ્લા 6 મહિનાની અંદર વિવાદ અને ભારતીય જનતા પાર્ટી બંને એકબીજાના પર્યાય હોય એવું લાગી રહ્યું છે, કેમ કે જ્યાં જ્યાં વિવાદ હોય છે ત્યાં ત્યાં ભારતીય જનતા પાર્ટી પોતાની જાતે જ પહોંચી જતી હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતની અંદર જે કોઈ પણ વિવાદ થઈ રહ્યા છે ત્યાંમાં કોઈક ને કોઈક જગ્યાએ ભાજપના નેતાના નામ સામે આવે છે અને હવે એક ગત મોડી રાત્રે ધોરાજીના ભારતીય જનતા પાર્ટીના એક નેતા કે જેનું નામ કેવિન હાસલિયા છે અને જે પોતાના 2 પગ ઉપર સીધી રીતે હાલી પણ ન હતો શકતો એટલી ક્ષમતામાં તેને દારૂ પીધો હતો અને એની જ્યારે પોલીસે ધરપકડ કરી ત્યારે અનેક વખત અનેક વસ્તુઓ પોલીસને સંભળાવી, પરંતુ ધોરાજી પોલીસ પણ એકની બે ના થઈ એ કેવિનને પોલીસ સ્ટેશને બેસાડ્યો। આ કેવિનનું ધોરાજી પોલીસ સ્ટેશનની અંદર જવું અને લોકઅપ રૂમમાં બેસવું આ કંઈ પહેલી વાર નથી। આમ તો કેવિન અગાઉ પણ પોલીસ સ્ટેશનની અંદર બેસી ચૂક્યો છે અને ઘટના છે કે એક સરપંચના પતિને બેફામ ગાળો બોલવી અને તેને જાતિ વિષયક શબ્દો કહેવા। કેવિન માટે આ બીજી વખતનું થયું કે અગાઉ કેવિન આ પ્રકારે જાતિવાચક શબ્દો બોલ્યો હતો અને જાતિવાચક શબ્દો બોલ્યા બાદ કેવિનને જેલની હવા ખવડાવી હતી, પરંતુ ક્યાંક ધોરાજી પોલીસે કેવિનની સર્વિસ બરોબર ના કરી, જેના કારણે ગત મોડી રાત્રે એ ડમડમ ચાલતો કેવિન ફરી એકવાર ધોરાજી પોલીસના હાથે ચડ્યો। પણ કહેવાય છે ને કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે એટલે પોલીસ પણ એનું કંઈ ના બગાડી શકે। મોડી રાત્રે પકડ્યો ને મોડી રાત્રે જ એને ધોરાજી પોલીસે જવા દીધો। ધોરાજી પોલીસે જ્યારે તેની ધરપકડ કરી હતી ત્યારે તેની ઊભું રહેવાની પણ હાલત ન હતી, એટલો પ્રમાણમાં તેને દારૂ પીધો હતો, તેમ છતાંય એને છોડવો પડ્યો। આ રાતની ઘટના છે। ગત મોડી રાત્રે લગભગ 1 થી 1.5 વાગ્યાનો અરસાનો સમય હતો અને જાજમેર ગામ નજીકથી કેવિન જઈ રહ્યો હતો ને એ દરમિયાન ધોરાજી પોલીસે તેની ધરપકડ કરી છે। જોકે ધોરાજી પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ કેવિનને જામીન જે છે તે પણ મળી ચૂક્યા છે। હવે જોવાનું રહેશે કે શિસ્તબદ્ધ પાર્ટી જે વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ડિબેટની અંદર આવતા તમામ પ્રવક્તાઓ બોલતા હોય છે, હવે એ નેતાઓ આ નેતાની સામે કોઈ પગલાં લેશે? કેમ કે અત્યારે તો સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે એટલે કેવિને પણ ઘણા બધા સદસ્યો બનાવ્યા છે, તો એ સદસ્યોને બનાવનાર કેવિનની પણ સદસ્યતા સસ્પેન્ડ થશે ખરા? આમ તો કોઈ પણ નાનો અમથો ગુનો કરે છે કોઈ ભારતીય જનતા પાર્ટીનો નેતા અથવા કોઈ કાર્યકર્તા હોય છે તો એની સામે કાયદેસરની કાર્યવાહી થતી હોય છે, પરંતુ આ કેસની અંદર કેમ નહીં? અગાઉ એક સરપંચના પતિને બેફામ ગાળો બોલી તેને જાતિવાચક શબ્દો બોલ્યા હતા, તેમ છતાં કેવિનનું કશું જ નહોતું થયું અને અત્યારે પણ કેવિનની સામે માત્ર ને માત્ર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ સવાર પડતાની સાથે જામીન મળી ગયા અને કેવિન પાછો ઘરે જતો રહ્યો। પોલીસને પૂછપરછ કરવાનો પણ સમય ના મળ્યો કે દારૂ ક્યાંથી લાવ્યો હતો, કોની પાસેથી લાવ્યો હતો અને કોણ કોણ તારી સાથે છે અથવા તે દારૂ ક્યાં જઈને પીધો હતો। આટલો સપોર્ટ એ પાર્ટીના કારણે મળી રહ્યો છે। તમારું શું માનવું છે આ કેવિનની ઘટનાને લઈને? સાથે સાથે ગુજરાતની અંદર જે કેટલાક સમયથી બની રહેલી ઘટનાને લઈને આપ શું માનો છો કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો કોઈ વ્યક્તિ હોય તો તેને કાયદો નથી લાગતો? કેમ કે છેલ્લી જે દિવસોથી ઘટના આવી રહી છે એ બધી ઘટનામાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે। આપનું શું માનવું છે અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। અમારી ચેનલ ન્યૂઝરૂમના પાછળ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।